વાઘોડિયાના અલવા ખાતે 2 દિવસીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું। વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી અને બરોડા ડેરીના ડિરેક્ટર તેમજ અલવા ગામના સરપંચ મહેશભાઈ તેમજ અલવા ગામના ગ્રામજનોના સાથ સહકારથી અલવા ગામ ખાતે રમતગમત મેદાન પર ઓપ્શન બેઝ વાઘોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ 2 દિવસીય ક્રિકેટ યોજાઈ, જેમાં જુદી જુદી મળી 140 ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી હતી। અલવા ખાતે પ્લાસ્ટિક દડી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત રાજુભાઈ અલવાના હસ્તે રિબિન કાપી તેમજ રાષ્ટ્રગાન સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટના ફાઇનલ વિજેતા ટીમને 65,000 રોકડ ઇનામ તેમજ ફાઇનલમાં રનર ટીમને 25,000ની રોકડ ઇનામ આયોજકો તરફથી આપવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં આવી। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસૂરી, વાઘોડિયા। આજે અલવા ગામે વાઘોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહી ક્રિકેટરો છે એ લોકોએ એમાં ભાગ લીધો। એમાં કુલ આજે 8 ટીમોએ અહીંયા ગ્રાઉન્ડ પર મેચ રમવાની છે। એમાં આપણા આયોજક રોશનભાઈ અને આપણા હિંમતપુરા વસવેલ ગ્રામ પંચાયતના સરપંચ, અલવા ગ્રામ પંચાયતના સરપંચ અને સમગ્ર વાઘોડિયા તાલુકાના ઉત્સાહી ક્રિકેટરોએ આજે અહીંયા ભાગ લેવાના છે। 2 દિવસ સતત આ મેચ અહીંયા રમાવાની છે। ફાઇનલ મેચને વિજેતા મેચને 65,000 રૂપિયા અને જે રનર ટીમને 25,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે। આનો હેતુ એ છે કે વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહી જે ક્રિકેટરો છે, જે છોકરાઓ છે, એ એમને આગળ જવાની તક મળે અને ભવિષ્યમાં પણ એમને IPLમાં પણ જવાનો તક મળે એ માટેનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। આજે અલવા ખાતે વાઘોડિયા પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે, જે ગોરજના રોશનભાઈ થકી કરેલું છે। તો એ જે પ્રીમિયર લીગમાં જે તમામ વાઘોડિયા તાલુકાના યુવાનોએ જે ભાગ લીધો છે તે તમામ યુવાનોને પહેલાં તો મારું બેસ્ટ ઓફ લક। જે પણ આ રહેતો કે જીતે બધા તમામ ટીમોને મારું બેસ્ટ ઓફ લક, બધા સારું જ પ્રદર્શન કરે એ બદલ મારું એમને એડવાન્સ એમનું બેસ્ટ ઓફ લક છે। બીજું કે જે અહીંયા આગળ અલવા ગામે જે આટલું મોટું ગ્રાઉન્ડ જે છે એમને જે એવોર્ડ કર્યું છે એવા અમારા રાજુભાઈ અલવા જે છે એમનો પણ હું આપણા મીડિયા થકી હું એમનો આભાર માનું છું અને મારા વાઘોડિયા તાલુકાના તમામ યુવાનો આ રીતના સ્પોર્ટ થકી એક યુનિટી બનાવે અને તાલુકામાં નામ રોશન કરે આવી મારે બધા યુવાનોને શુભકામનાઓ છે। અને જે રોશનભાઈ થકી જે કરવામાં આવેલું આયોજન જે છે વાઘોડિયા પ્રીમિયર લીગનું પણ એમનો પણ હું આભાર માનું છું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। પ્રીમિયર લીગનું આપણે એક વિચાર આવ્યો હતો, તો પછી આપણે આખી ઓક્શન બેઝ ટુર્નામેન્ટ રાખી છે। એમાં વાઘોડિયા તાલુકાના તમામ પ્લેયરોએ ભાગ લીધો છે। તો 140+ પ્લેયર રજીસ્ટર થયા હતા। દરેક ટીમમાં 13 પ્લેયર હતા। હવે 104 પ્લેયર બાકીના અનસોલ્ડ પ્લેયર થયા છે। 2 દિવસની આપણે ટુર્નામેન્ટ રાખી છે। આજે લીગ મેચ, એમાં દરેક ટીમને 3 મેચ રમવાના કમ્પલસરી ચાન્સ મળશે અને આવતીકાલે 2 સેમિફાઇનલ અને ફાઇનલનું આપણે આયોજન કર્યું છે। એમાં વિનર ટીમને 65,001 અને રનર્સ અપ ટીમને 25,001 પ્લસ આપણે ટ્રોફી આપીશું। એમાં બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અને મેન ઓફ ધ સિરીઝને પણ આપણે એવોર્ડ આપ્યા છે। એમાં જે પણ ઓનરોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને દરેક ખેલાડીનો હું આભાર વ્યક્ત કરું છું કે આ ટુર્નામેન્ટને આપણને એક તક આપી છે, કરવાનો મોકો આપ્યો છે અને જોડે એવા ઘણા બધા મહાનુભાવોનો આપણને સપોર્ટ છે। આપણને આ આટલું મોટું અલવા ગ્રાઉન્ડ મળ્યું છે, જેમાં વિના મૂલ્યે મળ્યું છે। એમાં A to Z કોઈ પણ જાતની સુવિધાનો આપણને અભાવ પડવા નહીં દીધો ભાઈઓએ। બરોડા ડેરીના ડિરેક્ટર અને ભાજપા વડોદરા જિલ્લા મહામંત્રી સતીશભાઈ મકવાણા એમનો ખૂબ મોટો સહકાર છે ટુર્નામેન્ટમાં। અને ટુર્નામેન્ટમાં હું તો કહું, જે પણ ઓનરોએ ભાગ લીધો છે, ઓનરોનો મેન રોલ હતો આમાં, કેમ કે ઓનરો વગર તો ટીમ બને એવું પોસિબલ જ નહોતું। તો 8 ઓનરોએ ભાગ લીધો છે, એમનો પણ હું પર્સનલી એમનો આભાર વ્યક્ત કરું છું। અને ત્યારબાદ જેટલા પણ ટુર્નામેન્ટમાં ઇન્વોલ્વ થયેલા છે તમામ ખેલાડી મિત્રોને હું આભાર વ્યક્ત કરું છું।